હેલો એવરીવન. તો હું આજે પ્રોગ્રામમાં બનતું એ રીતે વરાળિયું શાક બનાવવાની છું અને આ શાક ઊંધિયાને પણ ટક્કર મારે તેટલું સરસ બને છે. અને જો તમે કાઠિયાવાડી શાક ખાવાના શોખીન હોવ તો તમે મારો વિડીયો લાસ્ટ સુધી ચોક્કસથી જોજો. અને જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ વરાળિયું શાક. તો એના માટે મેં એક વાટકો મિક્સ ચવાણું લીધું છે અને 2 ચમચી સેવ લીધી છે. હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાનું છે. તો આપણું મિક્સર ક્રશ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનું છે. તો આપણે મિક્સરને બાઉલમાં કાઢ્યા પછી આપણે એમાં મસાલા બધા કરી દઈએ. તો હવે એમાં મેં 2 ચમચી જેટલો સિંગ અને તલનો ભૂકો લીધો છે અને 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. અને હવે એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, 1 ચમચી હળદર પાવડર એડ કરવાનો છે અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને એક ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે અને પછી સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. પછી આપણે ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે અને લીલા ધાણા એડ કર્યા પછી આપણે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને પછી 2 ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે, જેથી મસાલામાં એકદમ બાઇન્ડિંગ આવી જાય. અને હવે આપણે બરાબર મસાલો મિક્સ કરી દેવાનો છે. બધા મસાલા ભળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. તો હવે આપણો મસાલો મિક્સ થઈને રેડી થઈ ગયો છે અને હવે આપણે આ બધા વેજીટેબલ્સમાં ભરી દેવાના છે. મેં અહીંયા રીંગણ, બટેટા, મરચાં, ટામેટાં, ડુંગળી અને લસણ લીધું છે. એને આ રીતે 4 કાપા મારીને કટ કરી લીધા છે અને આપણે પછી એક બધા વેજીટેબલ્સ ભરી દેવાના છે. વેજીટેબલ્સ ભરાઈ જાય પછી આપણે ઢોકળિયામાં એને બાફવા મૂકી દેવાના છે. તો ટમેટાં અને મરચાં સિવાયના બધા વેજીટેબલ્સ આપણે વરાળથી બાફવા માટે મૂકી દેવાના છે અને પછી ઢાંકીને આપણે 15 મિનિટ માટે એને કૂક થવા દેવાનું છે. 15 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું છે કે આપણું સબ્જી કૂક થઈ ગયું છે. તો હવે કૂક થઈ જાય પછી આપણે એમાં ટમેટાં અને મરચાં એડ કરવાના છે, જેથી કરી એકદમ ફેંદાઈ ન જાય શાકમાં. અને ફરીથી આપણે એને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સ બધા વરાળથી કૂક થઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં આપણે રાઈ જીરું એડ કરવાનું છે. રાઈ જીરું ફૂટે એટલે આપણે એમાં ખડા મસાલા એડ કરવાના છે. તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, સૂકા લાલ મરચાં અને લીમડો એડ કર્યો છે. પછી આપણે એમાં ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે, બરાબર હલાવી લેવાની છે. પછી આપણે એમાં લીલું લસણ એડ કરવાનું છે. બંને વસ્તુને બરાબર હલાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે. તો હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી એમાં આપણે મસાલા કરી દેવાના છે. ગ્રેવી પૂરતા જ આપણે મસાલા એડ કરવાના છે. હળદર, મીઠું અને લાલ મરચું પાવડર જ આપણે એડ કરવાનું છે. પછી બધું બરાબર મિક્સ કરી આપણે જે શાક ભરતા જે મસાલો વધ્યો હતો એ આપણે ઉપરથી એડ કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે. મસાલો મિક્સ થઈ ગયા પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે, જેથી મસાલો નીચે ચોંટી ન જાય કઢાઈમાં. પાણી એડ કર્યા પછી આપણે એમાં એક પછી એક બધું શાક એડ કરી દેવાનું છે. અહીંયા સાવચેતી રાખવાની છે, જેથી કરી શાક તૂટી ન જાય. તો આપણે બધા શાક એડ કરી દીધા છે ગ્રેવીમાં અને હવે આપણે એને ચમચાની મદદથી ધીમે ધીમે હલાવવાનું છે, જેથી કરી વેજીટેબલ્સ આખાને આખા જ રહે, તૂટે નહીં. પછી આપણે એને ફરીથી એને ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેથી કરી ગ્રેવી બધી આપણી વેજીટેબલ્સમાં બરાબર મિક્સ થઈ જાય. તો હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈએ અને 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે સર્વિંગ માટે. અને તમે જોઈ શકો છો આપણી ગ્રેવી પણ એકદમ ઘટ થઈ ગઈ છે, મીન્સ કે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે સર્વિંગ માટે. જો તમને મારી આ શાકની રેસીપી સારી લાગી હોય તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ શાકને. તો તમે જોઈ શકો છો મારા શાક એકદમ સરસ આખા જ રહ્યા છે, જરા પણ છુંદાયા નથી. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, ફોલો અને શેર ચોક્કસથી કરજો અને તમે પણ ઘરે ચોક્કસથી આ રીતે પ્રોગ્રામની સ્ટાઇલથી વરાળિયું શાક ટ્રાય કરજો. થેન્ક યુ.